હેલો વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે આપણે સમજવાનું છે ટ્રાન્સલેશન ધોરણ 10ની અંદર યુનિટ 6. યુનિટનું નામ છે આઈ લવ યુ ટીચર. હું તમને ચાહું છું કે હું તમને પ્રેમ કરું છું ટીચર. આ જે પાઠ છે એમાં હેલન કેલર નામની વ્યક્તિ જે એક સ્ટુડન્ટ છે અને એન સુલિવન નામની વ્યક્તિ જે એક શિક્ષક છે એની વાત છે. હેલન કેલર નામની વ્યક્તિ નાનપણથી જ ખૂબ જ નાની ઉંમરે આંધળા એટલે કે બ્લાઇન્ડ અને ડેફ એટલે કે બહેરા થઈ ગયા હતા. તેના માતા પિતાને ચિંતા હોય છે કે આ દીકરી છે એ મૂંગી બેરી છે તો આગળ એનો અભ્યાસ કઈ રીતે આગળ વધશે, તે ખૂબ જ ચિંતિત હોય છે. તો હેલન કેલરના પેરેન્ટ્સને એન સુલિવન નામના વ્યક્તિ ટીચર મળી જાય છે. 7 વર્ષની ઉંમરે હેલન કેલરનો અભ્યાસ સ્ટાર્ટ થાય છે. તો હેલન કેલર જે બોલી પણ નથી શકતી, લખી પણ શકતી નથી, વાંચી પણ શકતી નથી. સ્વાભાવિક છે, બોલી ન શકે, કારણ કે સાંભળી શકે નહીં તો કોઈ વ્યક્તિ બોલી શકતું નથી. કંઈક સાંભળે તો એને આઈડિયા આવે ને બોલી શકે. તો આ વ્યક્તિને પેલા લખવા માટે થઈને એક ટેકનિકનો ઉપયોગ કરે છે કે લખી શકે આ છોકરી બધી વસ્તુ ઓળખીને. હેલન કેલર નામની વ્યક્તિ લખી શકે એના માટે એન સુલિવન નામની વ્યક્તિ એક ટેકનિકનો ઉપયોગ કરીને લખતા શીખવાડી દે છે, વસ્તુ ઓળખતા શીખવાડી દે છે. જે આંધળી બહેડી, આંધળા અને બહેરા, ડેફ અને બ્લાઇન્ડ, બહેરા અને આંધળા, ડેફ અને બ્લાઇન્ડ, એ વ્યક્તિ હેલન કેલરને લખતા શીખવાડી દે છે પહેલા સ્ટેજમાં. બીજા તબક્કામાં બોલવું કઈ રીતે એની એક ટેકનિક જે આવડત છે શીખવાડવાની મૂંગા બહેરા સ્ટુડન્ટ્સને, એની સુલિવન એનો ઉપયોગ કરીને હેલન કેલરને થોડું ઘણું બોલતા પણ શીખવાડી દે છે. પછી આ જે હેલન કેલર નામની સ્ટુડન્ટ છે એના શબ્દોમાં આ બધી વાત કરે છે પાઠમાં. એનું કહેવું એમ છે કે જેમ જેમ અભ્યાસ કરતી ગઈ, સ્કૂલમાં ગઈ, કોલેજમાં ગઈ, તો લાસ્ટમાં એને આ જે કંઈ અભ્યાસ છે છેલ્લે સુધી હેલન કેલરને એન સુલિવન નામની વ્યક્તિ જે છે ટીચર, એનો સપોર્ટ મળતો રહ્યો. લાસ્ટમાં હેલન કેલર નામના જે સ્ટુડન્ટ છે, આ વ્યક્તિમાં જે પાત્ર છે, એણે આર્ટ્સની એક ડિગ્રી છે પ્રાપ્ત કરી, બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, એટલે કે સ્નાતક કર્યું એને આર્ટ્સ નામની ડિગ્રીની અંદર, બરાબર. એ પ્રાપ્ત કર્યું પછી આજે એના ટીચર છે એન સુલિવન, એ વ્યક્તિને એ પોતાની આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી, આઈસાઇટ એની જે છે ગુમાવી દીધી, બરાબર. ટીચરની સાથે આવી ઘટના બની. તો આને ખૂબ જ દુઃખ થયું. હેલન કેલર નામના જે સ્ટુડન્ટ છે એને ખૂબ જ દુઃખ થયું અને એના શબ્દોમાં કીધું કે આ ટીચર જે છે એન સુલિવન, એને મને હું આગળ વધું, ભણી શકું, લખી શકું, વાંચી શકું, બોલી શકું, એના માટે થઈને ખૂબ જ મહેનત મારા માટે થઈને કરી છે. આખી જિંદગી અત્યાર સુધીમાં, જ્યારથી અત્યાર સુધીમાં મારી સાથે છે, આ ડિગ્રી મેં પ્રાપ્ત કરી ત્યાં સુધીમાં ખૂબ જ મને સપોર્ટ કર્યો છે અને હું સફળ થઈ છું. તો આ વ્યક્તિ એના શબ્દોમાં લાસ્ટમાં કહે છે કે આઈ લવ યુ ટીચર, તમે જે મારા માટે બલિદાન આપ્યું એ બદલ હું તમને આઈ લવ યુ, એવું એને કીધેલું છે હેલન કેલર નામના સ્ટુડન્ટે એના શિક્ષકને એન સુલિવન. તો આખો પાઠ વિસ્તારથી જોઈએ. પેલું જે પેરેગ્રાફ છે, બરાબર, ટૂંકી માહિતી આપેલી છે પાઠની. તો આપણે આગળ પેલા એ પેરેગ્રાફ પહેલો જોઈ લઈએ. ફર્સ્ટ પેરેગ્રાફ. હેલન કેલર જે સ્ટુડન્ટ છે એનું વાત છે, એટલે મેં અંડરલાઇન કરેલી છે આ પાત્ર. બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. આ જે વ્યક્તિ છે એ આંધળી એટલે ડેફ એટલે બહેરી અને આંધળી પણ હતી, બ્લાઇન્ડ, બીકેમ બની ગઈ હતી. જ્યારે સી વોઝ વેરી યંગ, જ્યારે તે ખૂબ જ નાની હતી ત્યારે તે કેવી બની ગઈ? આંધળી અને બહેરી. સિન્સ સી વોઝ ડેફ, બહેરી હોવાથી કે બહેરી હોવાને કારણે, સી ડીડ નોટ લર્ન, તે શીખી ન હતી. શું તો કે ટુ સ્પીક, બોલવાનું. બહેરી હોવાથી તે બોલવાનું પણ શીખી ન હતી. સો તેથી હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ, તેના માતા પિતા જે છે એ ખૂબ જ અત્યંત ચિંતિત હતા. ધેન પછી દે ફાઉન્ડ મિસ સુલિવન. આજે સુલિવન નામના એક વ્યક્તિ છે, બરાબર, એક લેડી પાત્ર છે, એને મળી ગયા શિક્ષક મિસ સુલિવન.
અ ટીચર એક શિક્ષક છે ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ, બહેરા અને આંધળા લોકો માટેના. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ, આ જે ઘટના છે શિક્ષક એના જીવનમાં આવ્યા, ચેન્જડ બદલી નાખી. હેલન્સ લાઈફ, હેલનનું જીવન છે એ બદલી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ, અહીંયા અહેવાલ છે એનો, ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ, બરાબર, જે તબક્કો મહત્વનો ફેરફાર છે એનો તબક્કો, એનો ટર્નિંગ પોઈન્ટ છે. ઇનર લાઈફ, મહત્વનો ફેરફાર એના જીવનમાં જે આવ્યો, ટર્નિંગ પોઈન્ટ એટલે મહત્વનો ફેરફાર. ઇનર લાઈફ તેણીના જીવનમાં આવ્યો. ઇનર ઓન વર્ડ્સ, અહીંયા તેના પોતાના શબ્દોમાં ઉલ્લેખ કરેલો છે. એટલે હેલન કેલર એ પણ એક ગર્લ છે, છોકરી છે, અને શિક્ષક છે એ પણ એક લેડી જ છે, બરાબર. બંને લેડી કેરેક્ટર જ અહીંયા છે. હવે એના શબ્દોમાં, હેલન કેલરના શબ્દોમાં જોઈ લઈએ. આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજુ યાદ છે, ધેટ કે મોર્નિંગ ઓફ ધ યર 1887, 1887ની મને સવાર યાદ છે, વર્ષની સવાર મને યાદ છે, હજુ યાદ છે. સ્ટીલ એટલે હજુ, રિમેમ્બર એટલે યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ, હું માત્ર 7 વર્ષની હતી ત્યારે, THEN ધેન એટલે ત્યારે. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે, એ દિવસે મારા શિક્ષક જે છે એન સુલિવાન એ મારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે, આગળના દિવસે, સી લેડ મી, તે મને લઈ ગયા, ઇન ટુ હર રૂમ, તેના રૂમમાં, એન્ડ ગેવ મી અ ડોલ, શું આપ્યું, એક ઢીંગલી આપી. એના રૂમમાં લઈ ગયા, તેના પોતાના રૂમમાં, અને એક ઢીંગલી મને ત્યાં આપી. આઈ પ્લેડ વિથ ઇટ, હું તેની સાથે રમી. ઇટ વિથ ઇટ એટલે એ ડોલ, ઢીંગલીની સાથે. ફોર એ વાઇલ, થોડી વાર માટે. ધેન પછી, મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. હવે અભ્યાસ ચાલુ થઈ ગયો એનો. મિસ સુલિવાન નામના જે ટીચર છે એના, લેડી ટીચર, એને શું કર્યું, મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ એટલે આંગળીઓ ફેરવી. ઓન માય પામ, આ વ્યક્તિ કહે છે, હેલન કેલર શું કહે છે, મારી હથેળી પર એને આંગળીઓ ફેરવી. ઇટ વોઝ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, તે મારા માટે રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ, મને રસ પડ્યો. ઇન ધેટ પ્લે, એ જે રમત જેવું એને લાગ્યું એની અંદર. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ, અને શરૂ કરી દીધું. સ્ટાર્ટેડ ઇમિટેટિંગ એટલે નકલ કરવાનું, જેમ શિક્ષક એની આંગળી વડે હાથ ફેરવતા એવી રીતે આ છોકરીએ પણ એના હાથમાં પોતે બીજા હાથનો ઉપયોગ કરીને આંગળીઓ ફેરવવાનું શરૂ કર્યું, જેમ ટીચર કરતા એમ. ઇમિટેટિંગ એટલે નકલ કરવી, અનુકરણ કરવું, બીજા કરે એમ. ધ મુવમેન્ટ, આ હાલચાલ હતી આંગળીઓની. સી મેડ વિથ હર ફિંગર, તેણીએ પોતાની આંગળીથી એ કાર્ય શરૂ કરી દીધું, હાથ ફેરવવાનું, આંગળીઓ હાથની અંદર ફેરવવાનું. વેન આઈ ફાઇનલી સક્સીડેડ, જ્યારે હું છેવટે સફળ થઈ. ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, સાચી રીતે જેમ શિક્ષક લખતા એમ લખવામાં હું સફળ થઈ. આઈ વોઝ થ્રિલ્ડ, હું રોમાંચિત હતી. આઈ ડીડન્ટ નો, મેં જાણ્યું નહીં, ધેટ કે આઈ વોઝ સ્પેલિંગ, હું લખી રહી હતી. કયો શબ્દ, ડોલ, DOLL, ડોલ. ઢીંગલી શબ્દ પેલા આપી એના શિક્ષકે, એટલે સમજાવ્યું એક ઢીંગલી છે, પણ કેમ સમજાવી શકે લખીને, તો કે એના હાથ, આંગળી છે એના હાથમાં, હથેળીમાં, આ જે છોકરી છે સ્ટુડન્ટ છે એની હથેળીમાં ફેરવી, અને ડોલ શબ્દ DOLL લખ્યું. એટલે ખ્યાલ આવી, તારા હાથમાં જે વસ્તુ છે એ શું છે, ઢીંગલી છે. તો શબ્દ એને સમજાવ્યો અને વસ્તુની ઓળખ પડી, અને ઓળખેલી વસ્તુ એનું નામ લખતા આવડી ગયું, એટલે આને શું કહેવાય લખતા સ્પેલિંગ એને આવડી ગયો કે ડોલ છે હાથમાં, ઢીંગલી છે એને. તો આવી રીતે મિસ સુલિવાને પેલું કાર્ય કર્યું, લખવું કેવી રીતે અને વસ્તુને કઈ રીતે ઓળખવી, પેલી ટેકનિક લખવા માટેની યુઝ કરી. સમ ડેઝ લેટર, થોડા દિવસો પછી, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા ગાર્ડનમાં ચાલી રહ્યા હતા, એટલે કે આ સ્ટુડન્ટ અને એના ટીચર. સડનલી, અચાનક, માય ટીચર પુટ માય હેન્ડ, મારો શિક્ષકે મારો હાથ અચાનક મૂકી દીધો. અંડર ધ વોટર ટેપ, પાણીનો જે નળ હોય એની નીચે, પાણી ચાલુ હશે એની નીચે હાથ મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર, પાણીનો ઠંડો પ્રવાહ કે ધોધ, રેન ઓવર વન હેન્ડ, એક હાથમાંથી પાણી પડી રહ્યું હતું. સી સ્પેલ્ટ, તેણીએ, એટલે કે કોને,
શિક્ષકે. સી સ્પેલ્ડ તેણીએ લખ્યું. જો અહીં સ્પેલ એટલે જોડણી કરવી થાય, અહીં લખવાના અર્થમાં આપણે લઈએ છીએ. સી સ્પેલ્ડ તેણીએ લખ્યું વોટર, WATER, ઓન માય અધર પામ. હવે પાછું શું કર્યું? પેલા ડોલ શબ્દ શીખવાડી દીધો. હવે શું કર્યું? પાણી શબ્દ છે એ ખબર પડી. ઓન માય અધર પામ, બીજા હાથમાં. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે. અમે આવી ગેમ દરરોજ રમતા. કંઈક કંઈક શીખવા મળે. અલગ અલગ વસ્તુ પાસે લઈ જાય અને ફીલ કરાવે કે આ વસ્તુ છે તો એડી છો એ પાણી છે, તો પાણી છે એટલે આપણે ઇંગ્લિશમાં વોટર કહી તો એને વોટર શબ્દ લખીને સમજાવ્યો. આવી રીતે વસ્તુની પણ ઓળખ થતી ગઈ અને નવા નવા શબ્દો કેવી રીતે લખવા એ શીખતી ગઈ. ઇટ અવેકન્ડ માય સોલ. આજે તે ઘટના છે અવેકન્ડ, જાગી ઉઠી મારી આત્મા. માય સોલ. આઈ કેમ ટુ નો. મને જાણવામાં આવ્યું ધેટ કે એવરીથિંગ હેડ એ નેમ. દરેક વસ્તુને કંઈક નામ હોય છે એવું એને જાણવામાં આવ્યું. નાવ ઈચ નેમ ગેવ બર્થ. હવે દરેક નામ છે એને જન્મ આપ્યો. બર્થ ટુ એ ન્યૂ થોટ. એક નવા વિચારને જન્મ આપતો. પાણી છે પાણી વિશે ઘણું વિચારવા માંડ્યું. ડોલ છે ઢીંગલી વિશે, ઢીંગલી કેવી હશે એના વિશે ઘણા વિચારો આવ્યા. તો નવો વિચાર એને જાગતો જ્યારે જ્યારે નવી વસ્તુ ઓળખતી અને લખતા શીખતી ત્યારે. એવરી ઓબ્જેક્ટ. દરેક વસ્તુ આઈ ટચડ. હું સ્પર્શ કરતી. સીમ્ડ. લાગતું. કેવું લાગતું જ્યારે જ્યારે દરેક વસ્તુ સ્પર્શ કરતી એને? ટુ થ્રોબ વિથ લાઈફ. જીવંત લાગતું. થ્રોબ એટલે ધબકવું થાય, બરાબર, પણ ટુ થ્રોબ વિથ લાઈફ એટલે જીવંત લાગતું. દરેક વસ્તુ જીવંત, જીવથી ભરેલું હોય એવું એને લાગતું. જિંદગીથી ધબકતું એવું કંઈક લાગતું એને. શું આપણે કહી શકીએ? દરેક કંઈક જીવંત લાગતું. હા, અરે, આઈ વોઝ કનેક્ટેડ. હું જોડાઈ ગયેલી હતી. વિથ ધ વર્લ્ડ. દુનિયા સાથે હવે જોડાઈ ગઈ એવું લાગતું એને. થ્રુ ઓલ ધ વર્ડ્સ. થ્રુ ઓલ ધી વર્ડ્સ. બધા શબ્દોની સાથે, બધા શબ્દો દ્વારા એ આખી દુનિયા સાથે જોડાઈ ગયેલી હોય એવું હવે એને લાગતું. પહેલાં તો ખબર જ નથી પડતી આ શું ચાલે છે આખી લાઈફની અંદર, પોતે શું કરી રહી છે, કઈ વસ્તુને શું કહેવાય કંઈ ખબર નથી. પણ હવે ખબર પડવા માંડી. નવા નવા શબ્દો ઓળખતી ગઈ, વસ્તુ ઓળખતી ગઈ, નવા શબ્દો લખીને સમજતી ગઈ. જે ટચ કરે એને આ વસ્તુને આ કહેવાય. સેકન્ડ પેરેગ્રાફ. મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી. મિસ સુલિવાન મને લઈ જતા. યુઝડ એટલે ભૂતકાળની નિયમિત ક્રિયા કે ટેવ બતાવવા માટે. યુઝડ ટુ એ V2 છે એટલે ટેક V1 આવ્યું. મિસ સુલિવાન મને લઈ જતા. ટુ લોંગ વોક્સ. લાંબે સુધી ચાલીને જતા. એવરી મોર્નિંગ. દર સવારે. આઈ હેડ એ લોટ ઓફ ક્વેશ્ચન્સ. મને ઘણા બધા પ્રશ્નો હતા. જો હેવેઝનું હેડ, મારી પાસે હતા ઘણા બધા પ્રશ્નો. લોટ ઓફ એટલે ઘણા. ટુ આસ્ક પૂછવા માટે કે પૂછવા. આઈ વુડ રાઇટ. હું લખતી. જો ભૂતકાળની નિયમિત ક્રિયા કે ટેવ બતાવવા માટે વુડ પ્લસ V1 તો પણ ભૂતકાળ થાય. યુઝડ ટુ પ્લસ V1 તો એ સાદો ભૂતકાળ. વિલનું વુડ પ્લસ V1 તો પણ સાદો ભૂતકાળ. આઈ વુડ રાઇટ. હું લખતી. સમથિંગ કંઈક ઓન હર પામ. તેના હાથ પર. એન્ડ ઇન ટર્ન અને બદલામાં સી વુડ ટોક. તેની વાતો કરતી. ઇન ટુ માય પામ એટલે કે લખતી મારી હથેળીમાં. એઝ પીપલ ટોક ઇન ટુ એ બેબીઝ ઇયર. જે તો લોકો નાના બાળકના કાનમાં વાતો કરે એવી રીતે મિસ સુલિવન નામના ટીચર હથેળીમાં, હેલન કેલરની હથેળીમાં કંઈક લખીને એની સાથે વાતો કરતા. માય ટીચર સેટિસ્ફાઈડ. મારા શિક્ષકે મને સંતોષ આપ્યો. માય ક્યુરિયોસિટી. મારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષી. કોને? મારા શિક્ષકે. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. ક્યુરિયોસિટી જિજ્ઞાસા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી. હવે દરેક વસ્તુ મારી આસપાસની વોઝ ફૂલ ઓફ લાઈફ. જીવનથી ભરેલી હોય એવું કંઈક લાગતું. લવ પ્રેમથી. એન્ડ જોય આનંદથી. થર્ડ પેરેગ્રાફ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ. જો હવે લખવાની વાત પૂરી થઈ. ઘણા બધા શબ્દો શિક્ષકે શીખવાડી દીધા હશે. 2 એક્ઝામ્પલ આપ્યા, ટેકનિક આપી કેવી રીતે શીખવાડ્યા. હવે સેકન્ડ સ્ટેજ જોઈ લઈએ. બીજું સ્ટેજ એટલે કે બીજો તબક્કો આવ્યો ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. શીખવાનો જે બીજો તબક્કો હતો થોડો વધારે મુશ્કેલ હતો. મોર ડિફિકલ્ટ વધારે મુશ્કેલ. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. આમાં પણ સ્પર્શ કરવાની કંઈક સમજની વાત તો હતી જ. સ્પર્શ કરવાના સમજ પર આધારિત જ હતી. બેઝડ ઓન ના પર આધારિત. ધ સેન્સ ઓફ ટચ સ્પર્શ કરીને કંઈક સમજવું. મિસ સુલિવન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવન નામના જે ટીચર છે વુડ સ્પીક બોલતા. વિલનું વુડ પ્લસ V1 બોલતા સાદો ભૂતકાળ. અ વર્ડ એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી અને મને કહેતા. ટુ ટચ હર લિપ્સ. તેના હોઠ સ્પર્શ કર. એન્ડ થ્રોટ અને ગળું સ્લોલી
ધીમેથી. મિસ સુલિવાન કંઈક બોલતા અને જે હેલન કેલર છે સ્ટુડન્ટ એને કહેતા તું સ્પર્શ કરી મારા હોઠ અને મારું ગળું, જેથી એને ખ્યાલ આવે કઈ રીતે શબ્દો બોલાય છે. આઈ લર્ન મેં શીખી લીધું ટુ સ્પીક બોલવાનું થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. મેં શીખી લીધું હોઠોની જે હાલચાલ હોય એના ઉપરથી અને વાઇબ્રેશન એટલે કંપન થતું હોય ઇન ધ થ્રોટ ગળામાં, એની મદદથી મેં બોલવાનું શીખી લીધું. વેન આઈ અલ્ટર્ડ માય ફર્સ્ટ વર્ડ બોલવાનું શીખ્યા પછી જ્યારે આઈ અલ્ટર્ડ ઉચ્ચાર્યો કે બોલી માય ફર્સ્ટ વર્ડ મારો પહેલો શબ્દ, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. બાઉન્ડલેસ એટલે અપરંપાર અનંત, ડિલાઇટ એટલે આનંદ. જ્યારે હું પહેલો શબ્દ બોલી ત્યારે એ શબ્દએ મને અપરંપાર આનંદ આપ્યો. ડિલાઇટ એટલે પણ આનંદ, જોય એટલે પણ આનંદ થાય. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ હવે મેં વાતો કરવાનું શરૂ કરી દીધું વિથ માય ટોયઝ મારા રમકડાઓ સાથે. પણ આંધળી તો હતી પણ બોલવાનું તો શીખી ગઈ. રમકડાઓ સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું. સ્ટોન્સ પથ્થરો કાંકરાઓ સાથે, ટ્રીઝ ઝાડવાઓ સાથે, વૃક્ષો સાથે, એન્ડ બર્ડ્સ પક્ષીઓ સાથે, ઇન ધ ગાર્ડન બગીચામાં બધી વસ્તુ પડી હશે. વાતો કરવાનું સ્ટાર્ટ કરી દીધું. હેલન કેલર નામના સ્ટુડન્ટ, જે આ પાત્ર જે વ્યક્તિ એના શબ્દોમાં લખેલું છે એને. આઈ ફેલ્ટ મને લાગ્યું, અમેઝડ આશ્ચર્યચકિત થઈ ગયું, એન્ડ ડિલાઇટેડ આનંદિત થઈ ગઈ. એઝ કારણ કે માય સિસ્ટર રેન ટુ મી મારી બહેન દોડીને આવતી મારી તરફ. વેન જ્યારે આઈ કોલ્ડર કારણ કે એને બોલવાનું શીખી લીધું, આનંદિત થઈ ગઈ. હેલન કેલર છે એ સ્ટુડન્ટ, એ જ્યારે એના બહેનને બોલાવતા ત્યારે દોડીને મારી પાસે આવતી એટલે ખૂબ જ મજા આવતી. એન્ડ માય ડોગ અને મારો કૂતરો પણ ઓબેડ એટલે પાલન કરતો. માય કમાન્ડ્સ મારા સૂચનાઓ જે કંઈ આપતું એ કૂતરો પણ મારી સૂચનાઓનું પાલન કરતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક હું બોલવા સમર્થ હતી, હું બોલી શકતી હતી. કુડની બદલે શું આવ્યું, કેનનું કુડ બરાબર ભૂતકાળ, તો અહીં વોઝ ટુ બી પ્લસ એબલ ટુ, વોઝ વર પ્લસ એબલ ટુ. આઈ વોઝ એબલ ટુ સ્પીક હું બોલવા સમર્થ હતી કે હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ એક ચમત્કાર હોય એવું એને લાગતું. એટલે શું કીધું, ઇટ વોઝ અ મિરેકલ એક ચમત્કાર હતો. કારણ જે વ્યક્તિ બોલતી જ ન હોય અને બોલતા શીખી જાય સ્વાભાવિક છે, આનંદ એનો અપરંપાર હોય, બાઉન્ડલેસ અપરંપાર. વેન આઈ સ્ટડીડ હવે સ્ટાર્ટ લખવાનું શીખી લીધું, બોલવાનું શીખી લીધું, થોડું ઘણું જે જરૂર હોય એ બધું. હવે શું બન્યું, અભ્યાસ એને સ્ટાર્ટ કર્યો. આઈ સ્ટડીડ સિરિયસલી હું ગંભીરતાથી અભ્યાસ કરવા લાગી. ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક મને કામ કરતાં પણ રમત વધુ લાગતી. જે કંઈ શીખતી એમાં સ્વાભાવિક છે મજા આવતી. હેલન કેલરની પાસે શિક્ષક જ એવા છે, એન સુલિવાન, મજા જ એવા રાખતી દરેક વસ્તુ શીખવામાં. વેન એવર જ્યારે ત્યારે એનીથિંગ ડિલાઇટેડ કંઈક ખુશી જેવું મને લાગતું, એન્ડ ઓર ઇન્ટરેસ્ટેડ મી મને કંઈક રસપ્રદ લાગતું, મિસ સુલિવાન વુડ ટોક મને કહેતા અબાઉટ ધેટ એ વિશે. એઝ ઇફ જાણે કે, એઝ ઇફ એટલે જાણે કે. સી વર જો સી સાથે વોઝ નો આવ્યું, વર આવ્યું, સપોઝિશન માટે આ ઉપયોગ થાય છે, ધારણા વ્યક્ત કરવા માટે આ યાદ રાખવાનું. ટુ બીના રૂપ ભૂતકાળના જ આવે અને સાથે વર જ હોય, વર્તમાન હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય. આ યાદ રાખવાનું. કાલ્પનિક વાક્ય હોય ત્યારે કોઈ પણ કરતા હોય વર જ મૂકવાનું રહે, WERE. એઝ ઇફ આગળ હશે, ક્યારેક એઝ જોવા મળશે. જાણે કે તે એક નાની છોકરી ન હોય એવી રીતે મારી સાથે વાર્તો કરતા. ગર્લ હરસેલ્ફ તેણી પોતે. જ્યારે મને ખુશી જેવું કે આનંદિત થઈ ગઈ હોય કે રસપ્રદ કંઈક મને લાગતું તો એ વિશે મારી સાથે વાતો કરતા એક નાની છોકરીની જેમ. એવા એના શિક્ષક હતા. સી ટોટ સબ્જેક્ટ્સ તેણી એમ વિષયો શીખવા, લાઈક જેવા કે સાયન્સ એટલે કે વિજ્ઞાન, બાય મેકિંગ ઇટ બનાવીને તેને, સો ઇન્ટરેસ્ટિંગ ખૂબ જ રસપ્રદ, ધેટ કે જે, આઈ રિમેન કે જેથી, અહીં ધેટ એટલે કે જેથી, આઈ રિમેમ્બર્ડ મને યાદ રહેતું, એવરીથિંગ દરેક વસ્તુ. સાયન્સ જેવો વિષય પણ એવી રીતે શીખવતા કે મને દરેક વસ્તુ યાદ રહી જતી. ફાઇનલી છેવટે માય ટીચર બિગેન ટીચિંગ મી ફાઇનલી છેવટે મારા શિક્ષકે મને ભણાવવાનું શરૂ કરી દીધું. ટુ રીડ વાંચતા પણ શીખવાડી દીધું, લખતા તો શીખવાડી દીધું, બીજા સ્ટેજમાં બોલતા પણ શીખવાડી દીધું. હવે લખવાનું બોલવાનું થઈ ગયું, હવે વાંચવાનું પણ શીખવાડી દીધું. આઈ ફર્સ્ટ રેડ મેં
પ્રથમ વાંચ્યા. જો રીડનું V2 છે, રેડ સ્પેલિંગ તો એનો જ રહે, એટલે હું રેડ બોલું છું. RED રેડ, RED રેડ એટલે કલર પણ થાય, રેડ એટલે લાલ કલર પણ થાય, પણ આ રેડ એટલે વાંચ્યું. V2 સાદો ભૂતકાળ. આઈ ફર્સ્ટ રેડ રેઝ્ડ લેટર્સ, મેં પ્રથમ વાંચી કાઢ્યા. ઉપસેલા અક્ષરો, લેટર્સ એટલે પત્રો નહીં પણ અક્ષરો. એન્ડ લેટર અને પછી LATER છે, અને પછી ઓન રીડ એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલી. બ્રેલી પર આધારિત જે કંઈ વાંચન છે બ્રેલી, બરાબર, એના માટેની ખાસ મેથડનો ઉપયોગ થઈ શકે વાંચવા માટે થઈને. એનો કાગળ અલગ ટાઈપનો આવે, એમાં લખાણ ઉપસેલું હોય, એનાથી થોડુંક અલગ હોય. બ્રેલી લિપિ છે, એના થ્રુ એને મદદ મળતી. આંધળા બેરા લોકો હોય એના શીખવા માટેની ખાસ મેથડ છે બ્રેલી રાઇટિંગ, એનું અલગ જ લખાણ હોય, બરાબર. તો એની મદદથી પણ એને વાંચવાનું શરૂ કરી દીધું. આઈ લર્ન ટુ રાઇટ, મેં લખવાનું શીખી લીધું. વિથ બોથ ઓર્ડિનરી કે સામાન્ય રીતે આપણે લખતા હોય એમ, એઝ વેલ એઝ બ્રેલી ટાઈપરાઇટર. બ્રેલી ટાઈપરાઇટર છે એની અંદર પણ લખવાનું શીખી લીધું. આઈ વોઝ વેલ ઓન માય પાથ, હું મારા માર્ગ ઉપર સારી રીતે જઈ રહી હતી. ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન, બીકમિંગ એટલે બનવા, સુશિક્ષિત ભણેલ ગણેલ વ્યક્તિ બનવા તરફ આગળ જઈ રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને પૂરું પાડવામાં આવતું. ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, બધી જ શક્ય તકો પૂરી પાડવા મને આવતી. ટુ ડેવલપ એટલે વિકસાવવા, માય અબિલિટીઝ, મારી ક્ષમતાઓ જે કંઈ હતી એને વિકસાવવા માટે તેની દરેક સગવડતાઓ મને પૂરી પાડવામાં આવતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને મેં તેઓનો મહત્તમ ઉપયોગ કર્યો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, મને ખૂબ જ આત્મવિશ્વાસ વધ્યો. એન્ડ ઇવન વિઝિટેડ, અને મેં મુલાકાત પણ લઈ લીધી. ધ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપ્રમુખની, ક્લિવલેન્ડ નામના રાષ્ટ્રપ્રમુખ છે એટ ધ વ્હાઇટ હાઉસ. અમેરિકામાં જે વ્હાઇટ હાઉસ છે એના રાષ્ટ્રપ્રમુખ જે તે સમય હતા એની એને મુલાકાત પણ લઈ લીધી. ઇન 1890, 1890માં, એટ ધ એજ ઓફ અબાઉટ 10 વર્ષની થઈ, આઈ મૂવડ, હું ગઈ, ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, એક સંસ્થામાં ગઈ. હિયર અભ્યાસ કરવા માટેની એક સંસ્થા, પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, અભ્યાસ માટે થઈને ગઈ 10 વર્ષની થઈ ત્યારે. હિયર માય ટીચર એન સુલિવન કન્ટિન્યુડ ટુ ટીચ મી, ટીચર પણ સાથે ગયા, બરાબર, કન્ટિન્યુ ટુ ટીચ મી. શિક્ષકે આ સંસ્થામાં જ્યારે ભણવા જતી ત્યારે પણ ઘરે આવતી ત્યારે મિસ સુલિવન જે છે એને મદદ કરતા જ ભણાવવામાં, ટ્યુશન વર્ક આપણે ધારો કે કહી શકીએ. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ, હું મિત્રો બનાવી શકી વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, અહીંયા બીજા પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ આંધળા બેરા માટેની કદાચ સંસ્થા હોય તો એની અંદર બીજા બાળકો છે એની સાથે મિત્રતા એ કેળવી શકે. માય લોનલીનેસ, મારી એકલતા, બિગેન ટુ ડિસઅપિયર, મારી જે એકલતા હતી, એકલપણું લાગતું પહેલાં એને, એ હવે દૂર થઈ ગયું એના જીવનમાંથી. એકલાપણું લાગતું નહીં, કારણ સ્કૂલમાં જાય એના જેવા બાળકો ઘણા હોય, એકલતાપણું દૂર થઈ ગયું. ટુ ડિસઅપિયર, દૂર થઈ ગયું. એન્ડ માય પ્રોગ્રેસ, અને મારી પ્રગતિ ઓફ લર્નિંગ, શીખવાની જે કંઈ મારી પ્રગતિ છે, ઇમ્પ્રુવડ, વધતી જતી હતી. ક્વાઇટ વેલ, સારી રીતે કે સુધરતી જતી હતી. આઈ લર્ન મેં શીખી લીધું કઈ કઈ ભાષા, લેટિન, જર્મન, આ 2 ભાષા શીખી લીધી. એન્ડ એરિથમેટિક, ગાણિતિક જે કંઈ વિષય બાબતમાં છે એ બધું પણ એને શીખી લીધું. ઇન 1896, 1896માં, આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ, હવે સ્કૂલમાં ગઈ, કેમ્બ્રિજ સ્કૂલમાં, ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ, બરાબર, યુવાન સ્ત્રીઓ મેસેચ્યુસેટ્સની અંદર કેમ્બ્રિજ સ્કૂલ છે એમાં ગઈ, યુવાન સ્ત્રીઓ માટેની. ધીસ વોઝ રિયલી ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી, એક સ્ત્રી માટે ખૂબ જ સિદ્ધિ ગણવા જેવી બાબત છે આ. લાઈક મી, મારી જેમ. વુ વોઝ, કે જે આંધળી હતી, ડેફ, બહેરી હતી, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ, અને ભાગ્યે જ એ શબ્દો બોલી શકતી હતી. ફોર કોમ્યુનિકેશન, વાતચીત માટેના શબ્દો બધા શીખી ન લીધા હોય, સ્વાભાવિક છે, એટલે એ બધું એને થોડુંક ટફ હતું એના માટે આ સ્કૂલની અંદર કેમ્બ્રિજમાં. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ, મેં કાવ્યો લખવાનું શરૂ કર્યું. એન્ડ સ્ટોરીઝ, વાર્તાઓ. શોર્ટલી બિફોર, ટૂંક સમય પહેલાં જ, થોડા સમય પહેલાં જ, તેને શું કહેવાય, શોર્ટલી બિફોર, થોડા સમય પહેલાં જ, માય એક્ઝામિનેશન, મારી પરીક્ષા, આઈ લોસ્ટ માય ફાધર, પરીક્ષાના થોડા સમય પહેલાં જ
આઈ લોસ્ટ માય ફાધર. હેલન કિલર નામના સ્ટુડન્ટ જે છે આંધળા બેરા, એના પપ્પા છે એ એક્સપાયર્ડ થઈ ગયા, ડેડ થઈ ગયા. લોસ્ટ માય ફાધર, એના પપ્પા ગુમાવી દીધા. ઓલ્ધો હોવા છતાં ઇમોશનલી ડિસ્ટર્બડ, સ્વાભાવિક છે એક્ઝામ આવે એટલે ડિસ્ટર્બ થઈ જાય. માનસિક રીતે કે લાગણી ભાવનાત્મક રીતે અસ્વસ્થ હોવા છતાં, ડિસ્ટર્બડ અસ્વસ્થ હોવા છતાં, ઓલ્ધો હોવા છતાં. આઈ ડીડ માય બેસ્ટ, મેં મારું સૌથી સારું કામ કર્યું ઇન ધી એક્ઝામિનેશન, પરીક્ષામાં. માય ટીચર કુડ નોટ અકમ્પની, મારા શિક્ષક મને સાથ આપી શકતા ન હતા. સ્વાભાવિક છે એક્ઝામ ચાલુ હોય ત્યારે એન્ટ્રી મળી શકે નહીં શિક્ષકને. માય ટીચર કુડ નોટ અકમ્પની, મને સાથ આપી શકતા ન હતા. મી એટલે મને ટુ ધ એક્ઝામિનેશન હોલ, આ જે પરીક્ષા વર્ગખંડ છે એની અંદર. ત્યાં અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન, ત્યાં એક શિક્ષક હતા, સ્પેલ્ડ આઉટ લખતા ધ ક્વેશ્ચન, પેપરની અંદર જે ક્વેશ્ચન હોય એ બધા લખી દેતા. ઇન માય હેન્ડ, મારા હાથમાં. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ, અને હું લખી કાઢતી ધ આન્સર્સ, એના જવાબ જે કંઈ હોય એ હું લખી નાખતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે રિઝલ્ટ પરિણામ જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય, હું આનંદથી છલકાઈ ગઈ હતી. ટુ હિયર, સાંભળીને, ધેટ કે આઈ હેડ પાસ્ડ, હું પાસ થઈ ગઈ હતી. ઓલ ધ સબ્જેક્ટ્સ, બધા વિષયોમાં. આઈ રિમેમ્બર, મને યાદ છે, માય ફર્સ્ટ ડે, મારો પહેલો જ દિવસ, એટ ધ રેડ ક્લિફ કોલેજ, હવે જો કોલેજમાં જાય છે, ઇન 1900. આઈ ન્યૂ ધેર વર ચેલેન્જીસ, હું જાણતી હતી કે ત્યાં ઘણા પડકારો, મુશ્કેલીઓ હતી. ઇન માય વે, મારા રસ્તામાં. બટ પરંતુ આઈ વોઝ ઈગર, હું આતુર હતી ટુ ઓવરકમ, જીત મેળવવા. ધેમ એટલે તેઓની સામે જે કંઈ પડકાર મળે કોલેજની અંદર જાવ ત્યારે તેને એના ઉપર જીત મેળવવા આ વ્યક્તિ તૈયાર હતી. ઈગર, આતુર હતી. ટુ ઓવરકમ એટલે જીત મેળવવા, ધેમ એટલે તેઓની સામે, ચેલેન્જીસની સામે. ધ પ્રોફેસર્સ એટલે કે અધ્યાપકો કોલેજની અંદર જે હતા એ લુકડ ફાર અવે, દૂર લાગતા હતા જ્યારે અભ્યાસ કરતી હોય ત્યારે બેન્ચ ઉપર બેઠા બેઠા. એઝ ઇફ, જાણે કે ધે વર સ્પીકિંગ, કારણ જાણે કે તેઓ બોલી રહ્યા હોય થ્રુ એ ટેલિફોનમાંથી કેમ વાત ચાલુ હોય એવી રીતે બોલી રહ્યા હોય એવું એને કંઈક લાગતું. ધ લેક્ચર્સ એટલે કે વ્યાખ્યાનો, જે કે અભ્યાસ કરવામાં આવતો હોય, બરાબર. વેર સ્પેલ્ડ, વ્યાખ્યાનો લખવામાં આવતા ઇન ટુ માય પામ્સ, મારી હથેળીમાં. એઝ રેપિડલી એઝ પોસિબલ, શક્ય એટલું વધારે ઝડપથી મારી હથેળીમાં જે કંઈ વ્યાખ્યાનો થતા એ લખવામાં આવતા જ્યારે અભ્યાસ કરતી ત્યારે વર્ગખંડની અંદર. આઈ વુડ નોટ ડાઉન, હું નોટ ડાઉન કરી લેતી, નોંધી લેતી. વોટ એવર, જે કંઈ, આઈ રિમેમ્બર્ડ, મને યાદ રહેતું એને નોટબુકની અંદર લખી લેતી. એન્ડ વેન, જ્યારે આઈ વેન્ટ બેક હોમ, જ્યારે હું ઘરે જતી ત્યારે પહેલાં નોટબુકની અંદર લખી લેતી. હિયર, અહીંયા, આઈ બિગિન ટુ રાઇટ, અહીંયા મેં લખવાનું શરૂ કરી દીધું. અબાઉટ માય લાઈફ, જ્યારે કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે જ એને જીવન વિશે લખવાનું શરૂ કરી દીધું. આઈ રોટ ધ સ્ટોરી, મેં સ્ટોરી લખી. બોથ ઇન બ્રેલી, એટલે કે બ્રેલી ભાષાની અંદર પણ સ્ટોરી લખી, ખાસ આંધળા બેરા લોકો સમજી શકે એના માટે થઈને. એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર, એટલે કે આ ઇંગ્લિશ માટેનું જે ટાઈપરાઇટર હોય સામાન્ય, એની અંદર પણ લખીને ટાઈપ કરીને સ્ટોરી પોતાની લાઈફ વિશે લખવાની શરૂ કરી દીધી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ, સંપાદન કરવામાં આવ્યું બાય જોન મેસી. નામ ખાસ યાદ રાખજો, કોના દ્વારા સંપાદન કરવામાં આવ્યું? જોન મેસી દ્વારા. રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ, જે લખાણ છે મારી લાઈફ વિશેનું પ્રકાશિત થયું, એની જે કંઈ બુક છે, લેખ છે, આર્ટિકલ છે, ઇન અ મેગેઝિન, સામયિકમાં એક લેખ પ્રકાશિત થઈ ગયો હોય ઇન 1903. એન્ડ આઈ વોઝ પેઇડ, મને પૈસા ચૂકવવામાં આવ્યો ફોર ઇટ, તેના માટે થઈને. એટલે પૈસા કમાવાનું સ્ટાર્ટ કરી દીધું. વી, આપણે, ધ બ્લાઇન્ડ, આંધળા લોકો, આર એઝ ઇન્ડેટેડ, ના ઋણી હોઈએ છીએ. કોના ઋણી હોઈએ છીએ આ લોકો? કોને આધારે આ બધું શીખતા હોય છે? લુઈસ બ્રેલી. લુઈસ બ્રેલી નામની જે વ્યક્તિ છે એને બ્રેલી લિપિની શોધ કરી કે આંધળા અને બેરા લોકો લખાણ છે એ સમજી શકે અને પોતે લખતા શીખી શકે એના માટે થઈને. બરાબર, તો આ આંધળા લોકો કોને આધારે આ બધું શીખે છે? કોનો આભાર માનવો જોઈએ? કોના ઋણી બનવું જોઈએ? તો કે ઇન્ડેટેડ ટુ, ના ઋણી હોઈએ છીએ. લુઈસ બ્રેલી નામની વ્યક્તિ છે એને આ શોધ કરી છે, બ્રેલી લિપિની. એટલા માટે જેવી રીતે એઝ મેનકાઇન્ડ, આખી માનવજાત છે એ કોને આભારી છે? ઇઝ ટુ ગ્યુટેનબર્ગ. માનવજાત કોને આભારી માનવું જોઈએ? આખી માનવજાતે જે કંઈ પ્રિન્ટિંગ થાય એને બાબતમાં ગ્યુટેનબર્ગ. કારણ આ વ્યક્તિએ પ્રિન્ટિંગ માટેની ઘણી સામગ્રી છે
એની મૂળ શોધ કરવાવાળી વ્યક્તિ આ છે. તેના માટે ગ્યુટેનબર્ગને આખી માનવજાતનો જેમ આભાર માને છે, માનવજાત આખો ગ્યુટેનબર્ગનો આભાર માને છે, એવી રીતે આંધળા લોકો છે એને લુઈસ બ્રેલી નામની જે પદ્ધતિ છે લિપિ વિકસાવવામાં આવી એના વ્યક્તિ જે છે લુઈસ બ્રેલીનો ઋણી હોય એવું માને છે. ઓન 28th જૂન 1904 1904ની 28મી જૂન 1904ના રોજ આઈ ગ્રેજ્યુએટેડ, મેં સ્નાતક કરી લીધું ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, આ કોલેજમાંથી રેડક્લિફ નામની સ્નાતક થઈ ગયા. કોલેજના 3 વર્ષ કે અહીંયાની સિસ્ટમ પ્રમાણે 5 વર્ષ કે 4 વર્ષ જે હોય કમ્પ્લીટ કરી લીધા. આઈ ફેલ્ટ પ્રાઉડ, મને ગર્વ હોય એવું લાગ્યું, ગર્વ અનુભવ્યો મેં. આઈ ફેલ્ટ પ્રાઉડ, મેં ગર્વ અનુભવ્યો ધેટ કે જેથી આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન, હું પહેલી જ વ્યક્તિ હતી એ કોલેજમાંથી કે જે ડેફ એટલે બેરી, બ્લાઇન્ડ એટલે આંધળી વ્યક્તિ હતી. ટુ અર્ન કે મેળવી, કે પ્રાપ્ત કરી, ટુ અર્ન એટલે મેળવી કે પ્રાપ્ત કરી, અહીં ટુ અર્ન એટલે કમાવવું પણ થાય પણ એ પ્રાપ્ત કરવું એવું આપણે બોલશું. ટુ અર્ન પ્રાપ્ત કરી અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, આ જે પદવી છે એ કઈ પદવી, ડિગ્રી એટલે પદવી, આર્ટ્સ નામની બેચલર બસ સ્નાતક થયા આર્ટ્સમાં, આ પદવી એને મેળવી લીધી. આઈ બિગિન ટુ ફીલ, મને લાગવાનું શરૂ થયું ધેટ કે આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ, મારે લોકોને જાગૃત કરવા જ જોઈએ. હવે આ બાબત ઉપર એને ફોકસ કર્યો, ઓન વેઝના માર્ગ ઉપર, ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, મારે હવે લોકોને જાગૃત કરવા જોઈએ કે આંધળા લોકોને મદદ કરવી. માય પ્રાઇમ ગોલ, મારો મુખ્ય ગોલ ઇન માય લાઈફ, મારા જીવનમાં વોઝ ટુ સ્પ્રેડ, ફેલાવ કરવાનો હતો, અવેરનેસ, જાગૃતિ, રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ, નબળા ઉપેક્ષિત સ્થિતિવાળા જે લોકો છે, આંધળા બેરા લોકો, ખાસ કરીને આંધળા લોકો માટેની એ વાત છે, એને લગતી જાગૃતતા ફેલાવવાનો આનો મુખ્ય ગોલ હતો આ વ્યક્તિનો. હેલન કેલર નામના સ્ટુડન્ટ જે અત્યારે કોલેજમાંથી ડિગ્રી પણ પ્રાપ્ત કરી લીધી, જે વ્યક્તિએ પાઠ કે આ રિપોર્ટ લખેલો છે અહેવાલ, એ વ્યક્તિની આ વાત છે કે જાગૃતતા ફેલાવવા ઈચ્છે છે, અવેરનેસ. કોના માટે થઈને? પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ, નબળી ઉપેક્ષિત સ્થિતિ છે જે લોકોની, ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે આંધળા લોકોની, એને લગતી બાબતમાં લોકોને જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ગોલ છે એનો. ધેર ઇનનેટ, તેનો જન્મજાત એબિલિટીઝ, જન્મજાત ક્ષમતા, એન્ડ ધેર ઇન્સ્પિરેશન, અને તેઓની પ્રેરણા માટે થઈને, જન્મજાત જે એની ક્ષમતા છે એ લોકો પાસે, અને એઓને કંઈક પ્રેરણા આપો તો એ કંઈક કરી શકે છે એના માટે થઈને. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ, મારે ફંડ એકઠું કરવાનું હતું. નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ, માત્ર મારું જીવન નિભાવવા માટે જ નહીં, ટુ સસ્ટેન એટલે નિભાવવું, અ લિવિંગ એટલે જીવન, ફોર માય સેલ્ફ મારા માટે થઈને આ બધું નહોતું કરવાનું કે ફંડ એકઠું કરવાનું છે તો, બટ ઓલ્સો પણ ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ, મારે યોજનાઓ શરૂ કરવાની હતી, ટુ રિમૂવ દૂર કરવા, ડાર્કનેસ એટલે અંધારું જે આંધળા લોકોના જીવનમાં છે એ, એન્ડ મિઝરીઝ દુઃખો, ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, બીજા જે આંધળા લોકો છે એના જીવનના દુઃખો અને અંધારું દૂર કરવા માટે થઈને મારે ફંડ એકઠું કરવાનું હતું, નહીં કે મારું જીવન નિભાવવા માટે થઈને, એવી એને વાત કરી હેલન કેલર નામના સ્ટુડન્ટે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ, મને ખૂબ જ લાગ્યું ધેટ કે આઈ મસ્ટ ગીવ ધ ઓધર્સ, મારે બીજાઓને આપવું જ જોઈએ, વોટ આઈ હેડ ગેઇન્ડ, જે મેં પ્રાપ્ત કર્યું છે, ગેઇન્ડ એટલે પ્રાપ્ત કરવું, ગેન બરાબર પાછળ ઈડી એટલે ગેન્ડ, જે મેં પ્રાપ્ત કર્યું હતું ફ્રોમ માય ટીચર એન, જે મારા ટીચર એન સુલિવન છે એના પાસેથી મેં પ્રાપ્ત કર્યું હતું, મને લાગતું કે બીજા લોકોને પણ મારે આપવું જોઈએ. ધેન પછી કેમ અ ડાર્ક ક્લાઉડ, પછી એના જીવનમાં કાળું અંધારું વાદળું આવ્યું, અંધારિયું કાળું વાદળું આવ્યું, ઇન માય સ્કાય, મારા આકાશમાં. શું કામ એવું કહે છે? આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ, હું ખૂબ જ ચિંતિત હતી, ડીપલી કન્સર્ન્ડ એટલે ખૂબ જ ચિંતિત હતી, એબાઉટ ધેટ, એ વિશે મને ચિંતા તો હતી જ. શું છે આગળ વાત જોઈ લઈએ. માય ટીચર્સ આઈસાઇટ, મારા શિક્ષકની આંખની દ્રષ્ટિ વોઝ વર્સનિંગ, વધુ ખરાબ થઈ રહી હતી, ડે બાય ડે, દિવસે ને દિવસે. સ્વાભાવિક છે, શિક્ષક સાથે ને સાથે હોય એટલા લાઈફમાં, એના જીવનમાં અભ્યાસ કાળ દરમિયાન તો એને શિક્ષકની આંખ ખરાબ થતી જાય છે એને ખબર તો હોય જ, એટલે એ ચિંતિત તો હતા જ, એટલે આવા શબ્દો એને કીધા કે હવે શિક્ષક છે એના વિશે હું ચિંતિત તો હતી જ એ બાબત વિશે, કારણ કે એના શિક્ષક છે એની આંખ વધુ ને વધુ ખરાબ થઈ રહી હતી દિવસે ને દિવસે, એટલે ડે બાય ડે. એઝ એ રિઝલ્ટ, ના પરિણામે, સી કુડ નોટ સી ક્લિયરલી, હવે આંખ ખરાબ થવા માંડી, હવે શું બન્યું તે સ્પષ્ટ રીતે જોઈ શકતી ન હતી. સી વોઝ બ્રેવ, તેણી બહાદુર હતા, ઇનફ ટુ ફાઇટ,
લડવા માટે થઈને અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, તેની સમસ્યામાં સામે ની વિરુદ્ધ લડવા માટે એ બહાદુર હતા. બટ પરંતુ આઈ વોઝ સોરી, મને ખૂબ જ દુઃખ હતું. બિકોઝ કારણ કે સી ડીડ નોટ હીડ, તેને ધ્યાન આપ્યું નહીં. HEED, ધ્યાન આપ્યું નહીં. ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ, તેની આ જે સમસ્યા છે એના પ્રત્યે ઓફ હર આઈસ, તેની આંખની સમસ્યા એના આમ જોયું જ નહીં, ધ્યાન આપ્યું જ નહીં. એ વાતનું મને ખૂબ જ દુઃખ હતું. ઇન્સ્ટીડના બદલામાં સી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી, તેણીએ મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. એટ લાસ્ટ, છેવટે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ, મારા શિક્ષકે તેની આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી. કમ્પ્લીટલી, એટલે સંપૂર્ણપણે જોઈ જ નતા શકતા, આંધળા થઈ ગયા. એન્ડ બીકેમ બ્લાઇન્ડ, અને આંધળા બની ગયા. બાય ધ યર, કયા વર્ષમાં? બાય ધ યર 1935, 1935માં. સી સેક્રિફાઈસ્ડ, તેણે બલિદાન આપી દીધું. હર આઈસાઇટ, તેની આંખની દ્રષ્ટિનું. ફોર મી, મારા માટે થઈને, એવું આ માને છે હેલન કેલર નામના વ્યક્તિ, સ્ટુડન્ટ, જેના પાઠ આપણને વાત કરી છે એના જીવન વિશેની. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, કેવું ખૂબ જ બલિદાન કહેવાય, કેવું મહાન બલિદાન કહેવાય. ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, તે હતું. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ, જો તેણે મને સપોર્ટ ન આપ્યો હોત તો, પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ V3 વચ્ચે નોટ, જો તેણે સપોર્ટ ન આપ્યો હતો. એન્ડ ઇન્કરેજ્ડ મી, જો મને પ્રોત્સાહન ન આપ્યું હોત. ટુ લર્ન, શીખવા માટે થઈને. આઈ વુડ નોટ હેવ એન્જોયડ, હું આનંદ માણી શકી ન હોત. ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, આ દુનિયાની જે સુંદરતા છે એનો હું આનંદ માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક, હું વિચારી શકતી નથી. માય સેલ્ફ, મારી જાતને. અપાર્ટ એટલે દૂર થઈ ગઈ હોય કે અલગ થઈ ગઈ હોય. ફ્રોમ હર, તેનાથી હું અલગ થઈ ગઈ હોય એ હું વિચારી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, મારું હૃદય હંમેશા બોલે છે. આઈ લવ યુ ટીચર, હું તમને ચાહું છું શિક્ષક. એવું હૃદય હજી સુધી આ જે ઉપકાર છે એ ભૂલી શકી નથી. હેલન કેલર નામની વ્યક્તિ, જેણે આખો પાઠ છે એનું વર્ણન કરેલું છે એ વ્યક્તિ. તો આપણે આ પાઠ કમ્પ્લીટ કરી લઈએ, આ યુનિટ છે એ. અને ખાસ જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી લેજો, અને વધુને વધુ શેર કરજો, જેથી ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર ટેક્સ્ટ બુક પૂરતું જ નહીં, પણ ગ્રામરના ઘણા બધા ટોપિક છે જે ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામમાં કામ આવશે, વધુ મદદરૂપ થઈ શકશે. તો પ્લીઝ વધુને વધુ શેર કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ એન્ડ વોચિંગ ધીસ વિડીયો.